અલંગ ઉદ્યોગ બાદ પ્લાસ્ટિક ઉદ્યોગમાં મંદી. મંદીના કારણે કારખાના થઈ રહ્યા છે બંધ. 25,000 કામદારોની રોજગારી પર ઘેરાઈ રહ્યા છે સંકટના વાદળો. ભાવનગર જિલ્લામાં જેમ અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ માટે જાણીતું છે, તેમ ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગ માટે પણ જાણીતું છે. 1968થી શરૂ થયેલા પ્લાસ્ટિક ઉદ્યોગમાં મોનોફિલા યાર્ન, દોરી દોરડા, ફિશિંગ નેટ, કાપડ, પાટી સહિતની વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં માલ મોકલવામાં આવે છે. પરંતુ હાલ સ્થિતિ એ બની છે કે 1200 જેટલા વિવિધ ઉત્પાદન કરતા યુનિટોમાંથી 15% જેટલા યુનિટોએ ઉત્પાદન બંધ કરી નાખ્યું છે, જેના કારણે હજારો કારીગરો બેરોજગાર બન્યા છે. ભાવનગરમાંથી એક્સપોર્ટ થાય છે મશીન અને દુનિયામાં થાય છે, એટલે ઉદ્યોગ આખા ભારતમાં ફેલાઈ ગયો. એના એક કારણે ભાવનગરના ઉદ્યોગ નહીં પણ થોડીક મંદી, કારણ કે અમારા જે ગ્રાહકો પર પ્રાંતમાં રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, યુપી હોય, બંગાળ માલ લઈ જતા હતા, હવે ત્યાં પણ ઉત્પાદન થવા માંડ્યું. અને એને હિસાબે કે જે ગ્રાહકો અહીંયા ગ્રાહકી હતી એ થોડી ઘટી છે અને અમારો ઉદ્યોગ અહીંયા પણ સારી રીતે ચાલતો હતો, અત્યારે ધીમો ચાલી રહ્યો છે. 50%, 60%ની રેન્જમાં ઉત્પાદન 1-2 દિવસ વધારે રજા રાખીને અમે ચલાવી રહ્યા છીએ. પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા કાચા માલનું ઉત્પાદન પણ ભારતમાં જ થાય છે, પરંતુ કાચા માલનું ઉત્પાદન કરતી કંપનીઓ પણ વારંવાર ભાવમાં અપડાઉન કરે છે, જેની પણ પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અસર થઈ રહી છે. હાલ તો આ ઉદ્યોગો મંદીના માહોલમાં ચાલી રહ્યા છે. તેવામાં તેને વેગ માટે કોઈ આર્થિક સપોર્ટ મળે તેવી ઉદ્યોગકારો આશા સેવી રહ્યા છે. હાલના સંજોગોમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં આ યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું, એના હિસાબે જે એક્સપોર્ટ થતું હતું મોટા વેપારીઓ હતા એના ધંધાને બહોળી અસર થઈ છે. રો મટીરિયલના ભાવમાં એટલું બધું ફ્લેક્શન આવે છે કે દિવસ ઉગે અને બીજો દિવસ થાય ત્યાં ભાવ વધારો આવે ને ઊભો રહી છે. હવે આ બધા સંજોગોને આધીન અમારા જે વ્યુઅર્સો છે નાના પાયે કામ કરી રહ્યા છે એમને ઘણી મોટી અસર પડી છે. આપના માધ્યમથી હું સરકારને કે જે તે વિભાગોને જણાવવા માગું છું કે આ અમારા પ્લાસ્ટિક ઉદ્યોગને કંઈક રાહત મળે એવી સરકારશ્રીને અને જે તે બધા ડિપાર્ટમેન્ટો હોય એ લોકોને વિનંતી. મહત્વનું છે કે ભાવનગરનો 3જા નંબરનો સૌથી મોટો પ્લાસ્ટિક ઉદ્યોગ અત્યારે મંદીનો સામનો કરી રહ્યો છે. કારખાનેદારોનું માનવું છે કે 25,000થી વધુ લોકોને રોજગારી આપતા આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે ચાઇના, કોરિયાથી આવતા માલ પર કસ્ટમ ડ્યુટી વધારવાની તાતી જરૂર છે. ત્યારે આ દિશામાં સરકાર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર.